ખેતરમાં ઘઉં વાયા હા મોટો મોટો મારી આવવા દે ના હોય તો ટાટકા મશીન મેળવવું પડશે. અને અમારે હે ને પેલો જેણો બટકો એ ખેતરમાં ઓટો મારવા જતો નહીં. કરવાનું હું મારે એને કઈ કઈ થાચી કહો જા લ્યા જા કોકના ઓલે ખવાય મારા ઓલે વાયા શીખર જતાય નહીં. વસ તારી મને કેટલી વખત કીધું કહે મારે નીકળવાનું હોય હા મારે બાઇક કાઢવાનું હોય હા તો વચ્ચો વચ ગાડી લાવી મેળ દે લે ચુંડા આ ચુંડા અయ్యో લ્યા ચમ ટોકા પારો યાર. અરે મેં તને કેટલી વખત કીધું કે મારા રસ્તા વચ્ચે વચ ગાડી નહીં મેળવાની આ મારે બાઇક કાઢવું ચી રીતે કાઢવાનું એમ કે એટલે આ વાત સાચી તમારે તમને ખબર અમાર ઘર બને એટલે હું એ ગાડી અરે મેલું. પણ મારા કવે ફૂન ખાઈ જાય હે યાર રોજ માર જવાનું હોય રોજ તું હોય વચ્ચે વચ લાઈન મેલ દઈ કેટલી વખત કહેવાનું મારે પૂછ્યું કાકા વાત સાચી છે તમારી. કેટલી વખત કીધું કે રસ્તા વચ્ચે વચ તારે રોજ ગાડી મેલ દે તું નહીં કહી એક તો રોજ કામમાં જઈએ કઈ કહેવાનું કે કરવાનું કે અમારા ગાડામાં ગાડી ના મિલજો એટલે એમતાજી યાર સમજાવી યાર હજી રેચન જેવું થયું નહીં ને યાર. રેચન જેવડું કોમ એટલે? થાય? મિલ દે રોજ બરોબર આ તને કહી દીધું ગાડી હોય મારા વગર જોવો નહીં આ તને કહી દીધું. હારું શું ભાઈ કીધું? એ તો તમારી જોડે ગાડીઓ નહીં ને એટલે તમે બોલો અમારી જોડે ગાડીઓ જોઈને તમે. એટલે હું અમે તા ગાડી ભરીએ છીએ ઓવો હું વાત કરી અમને તો ભાઈ બધી ખબર પડે. મિલતા નહીં કાલથી ને ગાડીનો ટાયર કાલ તો કાઢ લે આ તને કહી દીધું અને જો કાલ મિલે ને તો એનો ટાયર અને ના હોય ને તો આ કાચે ફોન નાખજો. શું કીધું આ તને કહી દીધું એટલે કાલથી મિલતા નહીં હા તને કહી દીધું જો બરોબર એમતાજી યાર હરખાઈ નહીં જો આવતા મારા અત્યારે મોડું થાય મારા ખેતરમાં ભૂંડા આવે એટલે મારા અત્યારે ઉતાવળ હતું. તું ગાડી લઈ લેજે અત્યારે મને આવતા આવતા નકા પછી કહેતો નહીં ટાયરે નહીં રે કે કાચે નહીં રે આ તને કહી દીધું. તમને ખબર નહીં હું ગામનું મોટું માથું હોય યાર એમ. ના તમે કીધું ને ગાડી કાલથી લઈ લેજો બરોબર ભાઈ મિલતા નહીં હવે હારું ભાઈ લઈ લઈશું ચિંતા ના કરે. હા અને તું માં કદી ચેનો ઈ વ્યવસ્થિત બોલ હું કહું તને. ના તમે વોર્નિંગ તો આલતી હતી કે કાલથી ટાયર નીકળી જશે ને ટાયર જતો રહે તા નીકળી જશે કે પછી તમે નીકળી જશો. હજી તમે ઓળખતા નહીં મોટું માથું ભાઈ હું ગામનું. ભલે તમે મોટું માથું હોય પણ કાલ કશું નહીં રે ભાઈ હોય એ તો જોઈએ ને. પછી કહેવા ના આવતો હોય કે ટાયર કાઢી તો વેચી માર્યો તમે હું નહીં તમે આવશો એટલે કહેવા. અમારો વગર ગાડી મિલશે ને તો બધું દો સારું ભાઈ સારું નહીં મેલીએ હું જો તમ તાર હા ટાયર કાઢ લે હું એમને કાઢ લે આખા ખબર નહીં પડે અમને હવે મેલવાન થતા નહીં. હેલો ઓ ચુંડાજી બોલ્યો ના કોમ પડ્યું છે એક જબરજસ્ત. એટલે એ બે માણસો ધમકાઈ ગયા મને અને હાડું હું એકલો હતો એટલે કોઈ કરી ના હાક્યો હું. એવું નહીં ઓવ એટલે એમને પટાઈ દેવાના હું તો કહું બરોબર ને. આટલું કામ કરવાનું હોય તમારે 3-4 જણા આવો અટ્ટા અને ભાગી નાખો. ઓવ ના ભાઈ ના એટલે તમે એની ચિંતા ના કરશો યાર એ તો ભાઈ હું બેઠો નહીં. એ કોમ થઈ જાય પછી હું હાલ દે ભાઈ તમારું પેમેન્ટ. ઓહ હાર તો મારું આટલું કોમ કરી નાખો બરોબર. હું તમને લોકેશન મેળ દઉં અને આટલું કોમ થઈ જવું જોવું મારું આજ ના આજ હાલ જ. હાર હું લોકેશન આખું એડો તમારા સારું. મને તમે કહી ગયા કાઠું પડી જશે ભાઈ અમદાજી કાઠું પડી જશે. તમે કુના હું દુશ્મની હોડો હો ને એ તમને ખબર નહીં લે હજી. હવે જુઓ તમે ખાલી અલ્યા તારી અમે તો માણસો બોલાયા હા આ તો મારા કાકાને તો મારશે પણ મને ભેગો મારશે. આરી વાત હે ને પેલા આ મનુજી આગેવાનને કરવી પડશે. બોલો ને રેલો બેલો વાયો કે નહીં? રહેલો આવ્યો હો ને કેટલા વીઘા વાયો હે? 1.5 વીઘો. હા અમારે તો કોણ મજૂરી કરનાર હોય તે વધારે વાઈએ કેમ કેમ ડોસી નહીં? ડોશી હવે ઉંમરવાળી થઈ એટલે નહીં કરે તો હવે એવું હોય એમ? હોય યાર. અને છોકરા? છોકરા તો અત્યારે તમને ખબર છે જવાની ના એ વાત કોઈ કામ સાચી. ના કરી. અત્યારે કશા કોમમાં ના આવી છોકરા. આપણને જ મેકલા ગમે તો જવાનું. આપણે જવું પડે બીજું કોણ જાય કારણ કે છોકરા રહ્યા ને અત્યારે કશું નહીં કરે. વાત સાચી. હા એટલે હું જીવલ્યા કૂતરું વાળ પડ્યું કો? ના, હા ના મેટર થઈ જઈ અને મેટર થઈ હે. પેલા ચુંડાજી નહીં વાહ એમને મારા કાકાને મારો માણસો બોલાયા. ના હોય એટલે હું જીતું? એ ચુંડાજી ગાડી અમારા ઘર આગળ નહીં મિલતા વાહ એ મારા કાકા એમ કીધું કે કાલથી ગાડી ના મિલતા એવું હોય એમ? એમાં તો એમને પેલું કરી દીધું ના. માણસો બોલાવી દીધા બહારના. એટલે મથુરજી વાપરો આ જોવાન ચુંદરાન. મનુજી હા બોલો. આ તમે આગેવાન હ હા. તો છતાં આ ચુંડો ચમ આવું કરો જોજો.
એ હવે માથા ભારે થઈ ગયો. હવે માથા ભારે થઈ ગયો પણ ના ચાલે ઈ ના યાર. ચાલો લગીરે ના ચાલવું ને હું શું વાત કરો લગીરે નહીં ચાલવાનું લેહાડો આપણે ઈ. અરે આપણા હોવા છે તો બહારનો ચો બોલાવો. ના બોલાવા દેવા આપણે લેહાડો નહીં બેઠા. લેહાડો લેહાડ જોજે હો આ ચુંડાજી આવું નતું કરવાનું. તાણ એમની હોય 100% ભૂલ છે. સાચી વાત છે. કોકના ઘરે ગાડી મેલીને દાદાગીરી કરાય. ના કરાય. તાણ. મનુજી આવો અલે અત્યારે તો ઉપરે હોય યાર આ થોડું એમતાજી ને ચુંડાજી ને મેટર થઈએ ને ઓય તો કે રસ્તામાં આટો થઈએ છીએ ઓય. અને એનો કોઈક ડખો હોય બરોબર તે બહારથી મોણા બોલાયા અરે પણ બહારથી મોણો ચો બોલાવવાની જરૂર હતી યાર. તમે આગેવાન તો હતા. બધી વાત સાચી છે એના માટે જઈએ અમે હા. સમાધાન કરવા માટે લેડો આ તો એટલે મુઈ આવતા હેડો. અને એમને ખબર નહીં પડતી કે આ ગોમમાં રહેવાનું ને આ ડખા કરવાના. વાત સાચી છે. આ ગોમમાં ડખા કરવા સારું લાગે. ના સારું લાગે. જેટલા રહી ગયા યાર હું આયા એટલે હવે ભાઈ મારે પૈસા આવવાના મારે મફત કોમ નહીં કરાવવાનું અને આપણે પહેલાંની ઓળખવાના બરાબર આવો ને તમે હેડો ને આટલે જ ઊભો હું આવો હેડો. હા હા પોકે અમે હાલ જ હો હાલ જ જોડો હોપારી મળી જઈ હા મસાલા ખાવાની કોઈ પેલી ના, પૈસા 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 હા ચલો ઠંડીનું હમણાં તો ખૂટ્યા હાથે મારે કાપણી કરે એવું નહીં. ચલો હજારો ભાઈ ધૂમ કાઢ મારું હેડ તારું ધૂમ તું નહીં એટલે અમારો પલ્સર રહ્યું મારા હેડી નાખવાનું એ જ ભાઈ પાછળ બજેટ નહીં ના હોપારીઓ બોલાવું મને હેડાડા હારે તો ને જતા આગળ એટલે ભીખા બોલ બોલ એટલે તુમની ચેન તો નહીં એટલે ચોકન મેલી હી યાર તું એ તાન એટલે દોડના ઘેર ચોરી હાય હાય બાર પાસે તો ટાટનો ચેક કાઢી જો લાગે પણ આવું કરવાનું હમણાં બજારમાં નેહરી હોય છે આપણે તો ચેનો નહીં રહેતી લે આપણે પોકવાન કરો જલ્દી આ મેટર પતાવી પડશે ને કે આપણે તો હાવ જતા રહ્યા આપણો ચંગા કોક જતો આપણા લાગે. ઘેરથી ચેનો જતી રહે અરે હોપારી મળી જાય ને પછી નવા જ બાઈક સોરાય પોકજો હેડજો એટલે આવા ચેવા મેમડો રાખવા તમે ગેંગમાં યાર મોણે છો મોણે છીએ ને પટાવાનો રૂકો જરા સબર કરો. હું સબર કરો અમાર ધૂમ ભોય પડી ગુજરાતી વાત કરો આ તો બદલી દેવાનું હોય એટલે અહીં કોઈ જરૂર નહીં બતાવો મોણસ બતાવો લેટર આવી જઈએ આપણે એટલે બદલવાનું હોય મેટર આયે હું તમને વાત કહું પહેલાં હોપરો આવાના માણસો ના લાવશો છોંતી રાખને થઈ ગયા કેવું માણસો રાખો તમે ગેંગમાં આ તો બધા પેલા એ જો પેલું એ કર બરોબર માણસ આ લાચાર નહીં એ તો જો ખેતરમાં જેવો આવે ને એવો ભાગી નાખવાનો હાલ તમે તો હંતી જજો દિવાલ પાછળ અંતાના પૈસા એક્સ્ટ્રા થઈ એટલે અહીંયા આવું તો ના હોય યાર અંતાના પૈસા એક્સ્ટ્રા દો ને યાર ભીખા ડોન આ ધૂમની ચેન કોક લઈ ગયું હવે તુમ્મય ઠેકોણો નહીં તમારે અને પાછી ચેન એટલે લઈ આ ગયો મસ્કરી કરા અમે હંતાવા હોય એટલે માઈક આંગલી આ ભાઈ માય કાંગલી લાગે હે જોજો જોયું હું શું કહું આપણે ભાગી નાખવા કોણ પટાવાનો એને ના પટાઈ ના દેતા હારું લોચો થઈ જશે સારું કરી નાખ આપણે પટાઈ દો કીધું તે સારું થયું હાથ પગ પાકવાના હા ખાલી એવું હમ. ખાટલા ખરોડ કરવાના આખી જિંદગી યાદ રહે કે કુણા હું દુશ્મની વાળી આ તો હાલ તમે જો તો હંતે ગયો તમને 500 રૂપિયા વટના આલ દે એવી ચિંતા ના કરશો તમે ચલો તને આપણે હંતાઈ તો તમે સમજજો 500 ઉપર બરોબર આવે ને. 500 નું તો આમ તો કોઈ ના થાય અમાર ધૂનના હું મૂકી પડાય વાત સાચી છે તમારી 50,000 ની ચેન આવે 50,000 જાણું તમારે ધૂમે નહીં હોય જેવા તેવા તો સમજતા જ નહીં બાકી ના ના વાતો નહીં જો ખબર હે ને વિશ્વાસ રાખજો ભીખા અને આવો એટલે કહી દેજો હું તમને મેસેજ કરી દઈ હા. કો આવી ગયા પાડજો બરોબર જો ગઠ્ઠા આ તો એવો પડ્યું નહીં ઊંઘે હારા બે પેલા એ તો ગોદી નાખ્યા બે ચાર આ તો ઘઉંના કાલે ના હોય ને તો ઝાટકા મશીન લાવવું પડશે અને કાલ ખેતરમાં મેળવું પડશે પણ જો સુનિયાએ આજ ગાડી નહીં લેવડાવી હોય તો એની ગાડી હે ને સુંદાજીની કાચ ફોડી નાખવા અને ગોબે ગોબા પાર દેવા આજ મેળવા નહીં એટલે ભીખા આવી મેટ્રો તો અહીં લાવી યાર આટલી બધી ઠંડીમાં જોજો કેવા બિહારી રહ્યા છે યાર હવે ઠંડી ચડી એવું કરું સવારે દવા બવા લાવવા તો પૈસા હાલશે કે નહીં રોચમ લોબો થયો હોય સવારે ખીચડી જ ખાધી બાપરાએ આપણો ચડે કુ મગના છે તો તું એ હતી
આ દવાના પૈસા આલે ને આ તો દવા કરાવી દઈએ આપણે. હા કોક તો કરવું પડશે બાપલાનું. ચુંડાજી ચેલા રહ્યા? શિખર ચુંડાઈ ચલા રહ્યા. ઊભું થવાતું નહીં યાર, આ પગના પગ અકળાઈ ગયા. રહી ગયા. બંધ તૈયારીઓ હોવો પેલાની. આ ઠંડી ચડી. ઠંડી ચડી વાત સાચી. અમોને ઠંડી ચડી પણ પેલા બાપલાને આફરો ચડે ને એવું લાગે. પેલું આવો જુઓ. એના હાથમાં તો લાકડી હે. એટલે ભલે કી નાથમાં લાકડી પણ તમે 3 જણા નહીં. પણ અમોને તો યાર ઠંડી વાય. જુઓ ભાઈ તમે મેટર નહીં પતા હું પૈસા નહીં આલું. તો એ ઉધા ચલો હાલ જ. તમે કોમ બતાવો હું નહીં આકડું બરોબર. એટલે ક્યાં હાલે હા ક્યાં કોના હાલે હા અમે ગમે તે ના હોય પણ આ તને મેલવા નહીં. અને મારો રસ્તો કેમ રોક્યો તમે હાલે એટલે મસાલામાં આવે ને પાતળી અરે પાતળી હપ્તાજીનો રસ્તો રોકતા તને શરમ આવે નહીં લગી રે નહીં. હા લગી રે નહીં. રસ્તો નહીં તને રોક્યો આ શરમ નવી નહીં ભૂલે. આ જો હપ્તાજીની લાકડી તે જોઈ નહીં કેટલી લાકડી હે ને એવરેજ કરી નાખી હરી જઈએ. આ તો ખબર નહીં લાકડી સાઈડમાં લે. એના ભેગા કરો તો એ કઈ ના. તમારી ગેંગમાં લીડર કોણ હલ્યા? બોલો. લીડર કોણ હે? તું એ? અમાર તો હોપારી આલવામાં આવી હતી. તને આલી હતી? તો ચુંડાજીએ. હા? ચુંડાજી. આ તો ચુંડાજીને ફોન કર. ખબર નહીં ફોન કર ચુંડાજીને. ખબર નહીં પડતી જો મનુજી પેલા જો હમણાં વાળી રહ્યો ખબર નહીં પડતી. ઓય કોકના ફોનમાં એ દેવો હો ફોન કર મોટા, આ લઈ લો યાર. અહીં નાખી દો. ફોન કરો ચુંડાજી મારું કામ થઈ ગયું હે. હા જલ્દી આવો. તમે પૈસા લેતા આવજો હંગાત. એ હા. આવો હા? આવો આવો. હા બેહો. આ જોજો બે. આ મારી મારી કેવું કર્યું હો ચુંડાજી હા ભાગ્યું જ નહીં ને ભાઈ. બાકી બાકી રાખજો. બાકી રાખો મારો રાખો, હો. શાંતિ રાખો. કોના હે બોલજો ચુંડાજી આયા? આવા જાઓ. બોલ લે આયા આવા જાઓ. આવો સ્વાગત કરો આવા જાઓ. આમનું સ્વાગત કરો કહો પેલો ફૂલ હાલ કોમ કર નાખ્યું નહીં. આપું ને. હા? મોણા હે કોણ હે? ક્યાંથી આયા અહીં? યા તે બહારથી બોલાયા. ચમ બોલાયા અહીં? હા ચમ બોલાય હા ને હા. એ તો તમે આ પરિણામ જોઈ લો. શું પરિણામ આવી? અલ્યા આ તમારા ભાઈ હ કોઈ દુશ્મન નહીં. ભાઈ હતા પણ દુશ્મની એમને થોડી વાલ લીધી. એક આટલી વાતમાં તમે પેલું એ કરો. પણ મનુજી તમને ખબર તો હોય ને હું ગોમનો માથા પાડે મોણસ છું. મને કોઈક આટલું બોલે ને તો મને જરાય સહન થતું નહીં. એટલે અમે મરી ગયા હતા. મળી નતા ગયા જીવતા જ હતા. મેં પગાવડાઈ નાખ્યો હા? હમણાં કોઈ નહીં. ના ચાલે એવું ભગાઈ અચ્છા માં ઉતરી ગયેલા મોટો ગાડી બેહરી આવો તમે. હમણાં હાલો લે બબે આલીને હમણાં કાઢો. આ બમલા ઉતારો. લે લે બધા બધા લે રોલ મોઢું બતાવ લે મોઢું બતાવ જવા દે ને હવે હું મોઢું બતાવ આ ગેંગનો લીડર બે અના મેલો. ઓને તઈ મેલો રોકવાના દીધા તુમકે બોલા ભાઈ નહીં આવો આવો. તમારા આવા જાઓ. કોકના ઘેર ગાડી મેળવી અને આટલી બધી દાદાગીરી કરાય આવું ના કરાય ચુંડાજી. એમ આ નહીં. તમારા ભાઈ હો વાપરો પેલી મારી વાત. હા. આ કોઈ દુશ્મન નહીં તમારો બરોબર. દુશ્મન નહીં હું સમજુ યાર પણ ચેવું કીધું એમને તમને શું ખબર કીધું? મેં માર ઘર રહ્યું ને એટલે ઘર બને બરોબર. હા. મેં કીધું માર ઘર બને જગ્યા હે નહીં હમ. એટલે હું ગાડી હોય મેળવું હા. તો આય ને ગાડી બાડી હટાઈ લેજો. હું કહું હા ભાઈ હટાઈ લે નક્કી નહીં હટાયેલી હોય ને તો કાટને બાદ ફોન નાખે. આ એમનો ભતીજો કે તાર ઊંધી કાટ લે કે વાત સાચી છે. એ કહીએ જાય તે
બધી વાત સાચી છે. કોઈ નહીં તમે કોકના ઘેર ગાડી મેલીને દાદાગીરી આટલી બધી કરો વાપરો પહેલા મારી વાત સાંભળો. અમારો અમુક પડો હાથ ના પડશો, હાથ ના પડશો. દુશ્મની ના વળશો તમે જુઓ. શાંતિ, શાંતિ રાખો. અલ્યા, શાંતિ રાખો, મારી વાત હું તો બધું સાંભળો, તમારો મોટો ભાઈ હતો ને ગાડી મેલી મેં હું આવી ગઈ યાર શાંતિ એ ના રાખો. તમે હોમો થયો રે ગાડી મેળવાનું કીધું હોય ને ખાલી ગાડી મેળવાનું કીધું, લઈ લેવાનું કીધું, એનું વાંધો નહીં મને. પણ હારું યાર, ગાડીના કાચ ફોન નાખવાના એ મને સહન ના થયું. આવો પ્રોબ્લેમ હતો તો તમારે મને કહેવું હતું. તાણે હું જોડે રહીને સોલ્વ કરાવી દેવા. તો મનુજીને ફોન ના કરાય તમે તમારો આવું ના કરાય. કઈ અમતાજી મને આવું આ કાલ- કહી આ કાલ ઉઠીને મરી જશે તો તમે શું પેલું એ કરશો એમ કહું. આ તો મોટું માથું બનવા જઈએ યાર મોટું માઠું બનવાની, અમે મોટા માથારા જ છીએ. હારા વાત શાંતિ રાખો, બરોબર? અને હમણાં તો માફી માગી લો અને આવું ના કરાય કે ભાઈ હું ગાડી લઈ અને એવું છે તો થોડા દાડા હો પડી કર હું એમને વાત કરી દઈ, બરોબર? તમારી તે કહી દેજો. હા હું કહી તમારી દઈ, તેને બરોબર? માફી માંગો પણ તમે એમને કહી દો ભૂલ છે કે તો ભાઈ હવે મોટા આવું માફી કદી માંગો કહે નહીં. એ અમદાજી, અમતાજી એમકાજી, બાતો બેઠા તો આખા મારો બેઠા પગ ભાજી નાખ્યો, મારો પગ. જબ્બર મારે લાગો હો મને. હવે આ વાત શું કહે? હા ગાડી ભલે મેં મેલી બરોબર, હા. પણ હું વાંધો નહીં. હવે લઈ લઈ. આ મારો પગ ભાજી નાખ્યો એનો ખર્ચો કોણ હાલશે? મારો પગ ભાજી નાખ્યો. ચુંડાજી હાલ છે હા ચુંડાજી હાલ છે, બરોબર? મોડા હા, સીમે ભાઈ. મંગા હતા એને તો અમે પણ લઈ હાલ ઘેર જા, બરોબર? છે હું લેતા જો હા તમે લેતા જાઓ. તમે વધારે બોલો હો. સુરજી બરાબર બોલી. તાણા પણ થોડું દોઢિયું બોલે છે એવું અરે ના. હાથાના હો જણા હોય છે હા હું હું કહું એ તમારા ભાઈ બરોબર. કાલ ઉઠીને જો મરી જશે ને તો તમે જેલના હરિયા પાછળ જતા રહો અને પાછળ કોઈ સોરાવનારું નહીં મળે, ના ના, બરોબર? લાઈટ થઈ જઈ બરોબર મગજ. હા મારી ભૂલ થઈ જઈ, હવે આવું નહીં થાય. હા નહીં થાય, બરોબર? કશું વાંધો નહીં, બરોબર? એ તો ભૂલ તું, માફ કરજો. બરોબર. લ્યો. લે. બાજી જે તું